દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં સયાજી બાગ કિસાન મોરચા દ્વારા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર જયપ્રકાશ સોની તથા વિશ્વામિત્રીના ચેરમેન DHMની અધ્યક્ષતામાં સ્પીડ બોલ થ્રોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિશ્વામિત્રી ચેરમેન ડોક્ટર HM તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોની હાજરીમાં સયાજી બાગ ખાતે સ્પીડ બોલ થ્રોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અને વહો વિશ્વામિત્રી અભિયાન જે NGO છે, સંસ્થા છે, એ સાથે માધ્યમમાં સાથે રાખીને એક આ સીડ બોલ થ્રોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણને સૌને ખબર છે કે પર્યાવરણ આપણું જતન કરતું હોય છે, આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ એવા અભિગમ સાથે વિશ્વામિત્રી નદીના તટમાં એમની આજુબાજુના જે પાળા છે એની ઉપર આ સીડ બોલ થ્રો કરીને ત્યાં વૃક્ષ ઉગે તો માટીનું ધોવાણ અટકે, કુલ મળીને વિશ્વામિત્રી નદી સારી રીતે વહે। વિશ્વામિત્રી નદી આપણી લોકમાતા છે અને એનું સંરક્ષણ થાય એ સૌ જનતાની ફરજમાં આવે છે। એ ફરજનો ભાગરૂપે આજે સૌ આપણે એકત્રિત થયા છે અને આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.